ચલથાણ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં કેટલાક ઇસમો બહારથી છોકરીઓ બોલાવીને દારૂની મહેફિલ મારતા હતા. તે દરમિયાન પોલીસે અહીં દરોડા પાડ્યા હતા અને જ્યાંથી પોલીસે 9 લોકોને ઝડપી પાડ્યા. પોલીસે મોબાઈલ, કાર, દારૂની બોટલો મળી કુલ 6.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મળતી માહિતી મુજબ કડોદરા જીઆઈડીસી પોલીસે ચલથાણ ગામે આવેલા મરઘા ફાર્મ પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં રેડ કરી હતી. ફાર્મ હાઉસમાં ભાડે રાખી કેટલાક લોકો ફાર્મ હાઉસમાં બહારથી યુવતીઓને બોલાવીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. તે દરમિયાન કડોદરા જીઆઈડીસી પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસે દારૂ પીધેલી હાલતમાં 9 જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા. ઉપરાંત અહીંથી 3 યુવતીઓ પણ મળી આવી હતી. પોલીસે દારૂ પીધેલા તમામ લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે દારૂની બોટલો, 11 મોબાઈલ ફોન, એક 4-વ્હીલર કાર મળી કુલ 6,37,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પકડાયેલા તમામ લોકોનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તારીખ 19-20 ફેબ્રુઆરીના નાઇટ રાઉન્ડ દરમિયાન કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન કડોદરા જીઆઈડીસીના પીએસઆઈ ML રામાણીનાઓને તેમના ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે ચલથાણ મરઘા ફાર્મ ખાતે આવેલ એક ફાર્મ હાઉસમાં કેટલાક ઇસમો બહારથી દારૂ તથા છોકરીઓ લાવી અને મહેફિલ માણી રહેલ છે તેવી માહિતી આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ફાર્મ હાઉસની અંદર નીચેના ભાગે આવેલ રૂમમાં કુલ હોલની અંદર 9 પુરુષ ઈસમો દારૂની મહેફિલ માણતા મળી આવેલ. તેમજ તેમની પાસે 3 મહિલાઓ પણ હાજર મળી આવેલ, જેથી તેમની પાસેથી અલગ અલગ કંપનીના 11 મોબાઈલ ફોન કિંમત ₹1,35,000 તથા અર્ટિગા કાર કિંમત ₹5 લાખ તથા વિસ્કી તથા બિયરની બોટલો મળી કુલ ટોટલ 6,37,200નો મુદ્દામાલ કબજે તેમના વિરુદ્ધમાં કરવામાં આવેલ છે અને તેમના વિરુદ્ધમાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 0315/2025 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને BNS કલમ 143(2)(3) ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટની કલમ 4(5) તથા પ્રોહી એક્ટ કલમ 65A, 66A, 1B, 68, 81, 83 અને 84 મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, સુરત.